કલોલ ગામના પાદરે આવેલું સંજયનું નાનકડું મકાન બહારથી ભલે સાવ સામાન્ય લાગતું હતું, પણ તેની અંદર સપનાઓનો એક એવો મોટો માળો ગૂંથાઈ રહ્યો હતો, જેણે આખા પરિવારની રાતોની ઊંઘ હરામ કરી નાખી હતી. સંજય 24 વર્ષનો એક આશાસ્પદ યુવાન હતો, જેની આંખોમાં પોતાના પરિવારની ગરીબી અને બેબસી દૂર કરવાની એક અત્યંત તીવ્ર ભૂખ હતી. તેના પિતા રમેશભાઈ પાસે માત્ર 1 વીઘો ખેતીલાયક જમીન હતી, અને તેમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદની અનિયમિતતા અને ખરાબ હવામાનને કારણે કોઈ ખાસ પાક થતો ન હતો. ઘરમાં આર્થિક સકડામણ એટલી હદે વધી ગઈ હતી કે પરિવાર માટે 2 ટકનું ભોજન પણ ઘણીવાર મુશ્કેલ બની જતું હતું, અને દેવાનો બોજ દિવસે ને દિવસે વધતો જતો હતો. આવી ગંભીર સ્થિતિમાં સંજય માટે આસપાસના લોકોની વાતો અને મેણા સાંભળવા ખૂબ જ પીડાદાયક હતા. ગામના ઘણા યુવાનો ગેરકાયદેસર રીતે એજન્ટો મારફતે અમેરિકા કે કેનેડા જઈને લાખો રૂપિયા કમાઈ રહ્યા હતા, અને તેમના પરિવારો રાતોરાત અમીર બની ગયા હોવાના દાખલા ગામના છોરે રોજ અપાતા હતા. સંજયને પણ સતત એવું જ થતું હતું કે પણ કોઈક રીતે ગમે તે જોખમ લઈને અમેરિકા પહોંચી જાય તો તેના પરિવારના બધા જ દુઃખ અને ગરીબી કાયમ માટે દૂર થઈ જાય. થોડા સમય પહેલાં જ તેની સગાઈ એક ખૂબ જ સમજુ અને સુંદર છોકરી સાથે થઈ હતી, જેનું નામ આશા હતું. આશા પણ એવી જ સોનેરી સપના જોતી હતી કે લગ્ન પછી તે અને સંજય વિદેશ જશે અને એક અત્યંત સુખી તેમજ વૈભવી જીવન વિતાવશે. સંજયે આશાને એવું વચન આપ્યું હતું કે તે ગમે તે ભોગે તેને અમેરિકા લઈ જશે, અને ત્યાં તેઓ પોતાનું એક નવું જ અને સુંદર વિશ્વ બનાવશે. આ જ મોટા સપનાઓને પૂરું કરવા માટે અને દીકરાની જીદ પૂરી કરવામાં સંજયના પિતાએ એક અત્યંત કઠોર અને જોખમી નિર્ણય લીધો હતો. તેમણે પોતાની પાસે રહેલી એક મિત્ર આજીવિકા સમાન 1 વીઘો જમીન વેચી દેવાનું નક્કી કર્યું. જમીન વેચ્યા પછી પણ અમેરિકા જવા માટે એજન્ટ દ્વારા માગવામાં આવેલી 75 લાખ રૂપિયાની જંગી રકમ પૂરી થતી ન હતી. તેથી તેમણે ભારે હૈયે ગામના એક વ્યાજખોર પાસેથી મહિને 3% આંકડા અને જીવલેણ વ્યાજે બાકીના રૂપિયા ઉછીના લીધા હતા. આ એક એવું ભયાનક દેવું હતું જે જો સંજય અમેરિકા પહોંચીને કમાવાનું શરૂ ન કરે તો આખા પરિવારને રસ્તા પર લાવી શકે તેમ હતું, અને કદાચ તેમને આત્મહત્યા કરવાનો વારો પણ આવી શકે તેમ હતો. ગાંધીનગરમાં રહેતો એક એજન્ટ જેનું નામ જગદીશ હતું, તેણે સંજયને અમેરિકા મોકલવાની સંપૂર્ણ જવાબદારી લીધી હતી. જગદીશ એક અત્યંત ચાલાક, અનુભવી અને મીઠી વાતો કરીને લોકોને ફસાવનારો માણસ હતો. તેણે સંજયના પિતાને એવો દ્રઢ વિશ્વાસ અપાવ્યો હતો કે સંજય કોઈ પણ જાતની તકલીફ વગર તેને બિલકુલ સુરક્ષિત રીતે થોડા જ દિવસોમાં અમેરિકા પહોંચી જશે, અને ત્યાં તેને તરત જ ડોલરમાં પગારવાળું કામ પણ મળી જશે. જગદીશે તેમને એવા ઘણા યુવાનોના ખોટા ઉદાહરણ આપ્યા હતા, જેઓ કથિત રીતે તેની મદદથી અમેરિકા ગયા હતા અને આચો લાખો રૂપિયા કમાઈને પોતાના પરિવારને જલસા કરાવી રહ્યા હતા. 75 લાખ રૂપિયાની મોટી રકમ હાથમાં આવતા જ જગદીશની આંખોમાં એક વિચિત્ર લાલચું ચમક આવી ગઈ હતી. તેણે તરત જ સંજયના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને અસલી પાસપોર્ટ નકલ લઈ લીધી હતી, અને મોટા અવાજે કહ્યું હતું કે હવે બાકીનું બધું જ કામ તે સંભાળી લેશે, અને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એપ્રિલ મહિનાનો એ સમય હતો, જ્યારે ગરમી ધીમે ધીમે વધી રહી હતી, પણ સંજયના મનમાં તો એક અલગ જ પ્રકારની ઉથલપાથલ અને ડરનો માહોલ ચાલી રહ્યો હતો. એક તરફ અમેરિકા જવાનો અને સપના પૂરા કરવાનો ઉત્સાહ હતો, અને બીજી તરફ પિતાના માથા પર ચડેલા મોટા દેવાની અને નિષ્ફળ થવાના ડરની ચિંતા હતી. જો આ સફરમાં કંઈ પણ ખોટું થાય તો પોતાના પરિવારનું શું થશે, એવો ડર સતત તેના મનને અંદરથી કોતરી રહ્યો હતો. ડીલ નક્કી થયાના 1 અઠવાડિયા પછી અચાનક જગદીશનો ફોન આવ્યો. તેણે સંજયને પોતાના અસલી પાસપોર્ટ સાથે તાત્કાલિક ગાંધીનગર ઓફિસે બોલાવ્યો. સંજયને ત્યારે એવું લાગ્યું કે કદાચ કોઈ કાગળિયાની સામાન્ય પ્રક્રિયા કે સહી કરવા માટે એજન્ટે તેને બોલાવ્યો હશે,
પણ જ્યારે તે ઓફિસે પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે જગદીશે તો તેને અમેરિકા મોકલવાની આખી ગુપ્ત યોજના જ ગોઠવી નાખી હતી અને તેનો અમલ પણ શરૂ થઈ ગયો હતો. 23મી એપ્રિલના દિવસે બપોરે 2 વાગ્યાની આસપાસ જ્યારે સંજય ગાંધીનગરમાં આવેલી જગદીશની ઓફિસે પહોંચ્યો ત્યારે જગદીશ તેને સીધો જ બજારમાં કપડાં અને અન્ય જરૂરી વસ્તુઓની ખરીદી કરવા માટે લઈ ગયો. ખરીદી કરતાં કરતાં જગદીશે સંજયને એકદમ શાંતિથી કહ્યું કે તેણે આવતીકાલે જ અમેરિકા જવા માટે નીકળવાનું છે. આ સાંભળીને સંજયના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેને પરસેવો વળી ગયો. તેણે કલ્પના પણ ન હતી કે તેને આટલી જલ્દી અચાનક જવાનું થશે. તેણે પોતાના માતા પિતા અને પરિવારને પણ સરખી રીતે મળવાનો સમય ન હતો મળ્યો અને પોતાની મંગેતર આશાને તો તે કહી પણ ન હતો શક્યો કે તે આટલી જલ્દી તેને છોડીને જોખમી સફરે જઈ રહ્યો છે. આઝાદી ખરીદી પૂરી કરીને આજે જ્યારે તેઓ એજન્ટની ઓફિસે પાછા આવ્યા ત્યારે જગદીશે તેને વિમાનની ટિકિટ અને એક નકલી વિદેશી પાસપોર્ટ આપ્યો. સાથે જ તેણે સંજયના હાથમાં $1000 અમેરિકન રોકડા પણ મૂક્યા અને તેને ક્યાં સંતાડવા તેની સૂચના આપી. જિંદગીમાં ક્યારેય વિમાનમાં કે એરપોર્ટ પર ન ગયેલા સંજય માટે આ બધું એક ડરાવના સ્વપ્ન જેવું હતું. જગદીશે તેને કડક શબ્દોમાં સમજાવ્યું કે તેણે 24મી તારીખે વડોદરાથી દિલ્હી જતી ફ્લાઇટ પકડવાની છે. દિલ્હી પહોંચ્યા પછી તેને કોણ વ્યક્તિ મળશે અને ત્યાંથી આગળ કેનેડા કેવી રીતે જવાનું છે તે બધું જ જગદીશે તેને એક કાગળ પર દોરીને વિગતે સમજાવ્યું. અગાઉ સુરતથી જવાનો પ્લાન નક્કી થયો હતો પણ છેલ્લી ઘડીએ તેમાં કંઈક ખામી સર્જાતા ફેરફાર થયો હતો અને હવે તેણે વડોદરાથી ફ્લાઇટ પકડવાની હતી. સંજયે ગામના લોકો પાસેથી 2 નંબરના ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના ઘણા બિહામણા કિસ્સા સાંભળ્યા હતા પણ વાસ્તવિકતામાં તેનો કોઈ જ પ્રેક્ટિકલ અનુભવ તેની પાસે ન હતો. છતાં પણ પોતાના પરિવારની ખરાબ પરિસ્થિતિ સુધારવા અને દેવું ચૂકવવા માટે તે ગમે તેવું જીવલેણ જોખમ લેવા તૈયાર થઈ ગયો હતો. કેનેડાવાળી લાઈન હોવાથી તેને લાગતું હતું કે તે ઝડપથી અમેરિકા પહોંચી જશે કારણ કે મેક્સિકો બોર્ડર કરતાં જ આ રસ્તો થોડો અલગ હતો. બીજા દિવસે ભારે હૈયે પરિવારની વિદાય લઈને વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા. પછી સંજયે દિલ્હીથી ટોરેન્ટો જતી ફ્લાઇટની બોર્ડિંગ પાસ મેળવી લીધો. સાંજે 6 વાગ્યાની આસપાસ તે દિલ્હી પહોંચ્યો ત્યારે તેના મનમાં એક અજીબ પ્રકારનો ડર અને ગભરામણ હતી. તેની પાસે એજન્ટે આપેલા અમુક નકલી કાગળિયા અને એક ફેક વિદેશી પાસપોર્ટ સિવાય બીજું કંઈ જ સાચું ન હતું. દિલ્હીમાં તેને એક પંજાબી માણસ મળવાનો હતો જે તેને આગળની બધી ગુપ્ત પ્રક્રિયા સમજાવવાનો હતો. દિલ્હી ઉતરતા જ સંજયે તે પંજાબી માણસને ફોન કર્યો જેનું નામ હેજીબાજી હતું. હેરી આ ગેરકાયદેસર કબૂલાતબાજીના ધંધાનો બહુ જૂનો અને ખૂંખાર ખેલાડી હતો. તેણે સંજય જેવા હજારો યુવાનને બોર્ડર પાર કરાવી હતી. તેણે સંજયને એક ચોક્કસ જગ્યાએ બોલાવ્યો અને સ્પષ્ટ કહ્યું કે તે એરપોર્ટ પર નહીં આવી શકે કારણ કે તેમાં પોલીસનું જોખમ છે. સંજય જ્યારે ડરતો તે અજાણી જગ્યાએ પહોંચ્યો ત્યારે હેરી પોતાની કાળા કાચવાળી ગાડીમાં આવ્યો અને સંજયને બધી જ સૂચનાઓ આપવા લાગ્યો. હેરીએ સંજયને સમજાવ્યું કે દિલ્હી એરપોર્ટ પર એમિગ્રેશન માટે કયા ચોક્કસ નંબરનો ગેટ પર જવાનું છે, ત્યાં કયો ઓફિસર ડ્યુટી પર હશે અને તેને ક્યાં કાગળ બતાવવાના છે તે બધું જ હેરીએ વિગતે ગોખવી દીધું. સાથે જ ટોરેન્ટો ઉતર્યા પછી શું કરવાનું છે તેની પણ સ્પષ્ટ અને કડક સૂચના આપી દીધી. હેરીની વાત સાંભળીને સંજયનો ડર થોડો ઓછો થયો પણ જ્યારે તે એરપોર્ટ પર પાછો આવ્યો ત્યારે તેની ફ્લાઇટ ઉપડવામાં હજુ લાંબા 4 કલાક બાકી હતા. સંજયે હેરીએ કહેલા ગેટ પર જઈને ધ્રુજતા પગે લાઇનમાં ઊભા રહેવાનું શરૂ કર્યું. જ્યારે તેનો વારો આવ્યો ત્યારે તેણે પોતાનો કારો પાસપોર્ટ ઇમિગ્રેશન ઓફિસરને બતાવ્યો. ઓફિસરે સંજયની સામે તીક્ષ્ણ નજરે જોયું અને અત્યંત કડક અવાજમાં પૂછ્યું કે તારા વિઝા ક્યાં છે. આ સાંભળતા જ સંજયના આખા શરીરે પરસેવો છૂટી ગયો અને તેનું ગળું સૂકાવા લાગ્યું. તેને સમજાયું નહીં કે શું જવાબ આપવો.
અને તેના હાથ કાંપવા લાગ્યા. તેણે તરત જ પોતાની બેગમાંથી પેલું કવર કાઢ્યું અને ઓફિસર તરફ લંબાવ્યું. જગદીશે તેને એક શિપિંગ કંપનીનો કર્મચારી બતાવીને મર્ચન્ટ નેવીના બહાને કેનેડા મોકલવાની ગોઠવણ કરી હતી. ઓફિસર તે કાગળિયા ચેક કરી રહ્યો હતો ત્યારે સંજયને લાગ્યું કે કદાચ તે આજે જ પકડાઈ જશે અને જેલમાં જશે. પરંતુ 5 મિનિટના ભારે ટેન્શન પછી ઓફિસરે તેના પાસપોર્ટ પર સિક્કો મારી દીધો અને તેને ત્યાંથી તરત જ ચાલ્યા જવા કહ્યું. સંજયને ત્યારે સમજાયું કે તે ઓફિસર પણ એજન્ટો સાથે અંદરખાને મળેલો હતો અને કાગળિયા તપાસવાનું માત્ર નાટક કરી રહ્યો હતો. ઇમિગ્રેશન પૂરું થતાં જ સંજયનો આત્મવિશ્વાસ થોડો વધી ગયો. પરંતુ હજુ ફ્લાઇટ ઉપડવાની બાકી હતી અને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની નાની ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે તેમ હતી. હેરીએ તેને ચેતવણી આપી હતી કે ચહેરા પર બિલકુલ ડર ન દેખાવો જોઈએ, નહીતર પોલીસ પકડી લેશે. તેથી સંજયે જાણે પોતે ખરેખર કેનેડા ફરવા જઈ રહ્યો હોય તેવો દેખાવ કર્યો અને આરામથી ડ્યુટી ફી શોપિંગ વિસ્તારમાં ફરવા લાગ્યો. જ્યારે બોર્ડિંગ શરૂ થયું ત્યારે સદનસીબે કોઈએ તેનો પાસપોર્ટ માંગ્યો નહીં અને માત્ર બોર્ડિંગ પાસ જોઈને તેનો સીધો વિમાનમાં જવા દીધો. વિમાનમાં પોતાની સીટ પર બેઠા પછી સંજયને થોડી રાહત થઈ અને તેણે આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરી. વહેલી સવારે 4 વાગ્યે જ્યારે ફ્લાઇટે આકાશમાં ઉડાન ભરી ત્યારે સંજયના મનમાંથી એક મોટો ડરનો બોજ હળવો થયો. તેની પાસે જે નકલી પાસપોર્ટ હતો જેનું હવે કોઈ કામ ન હતું. એરીએ તેને કહ્યું હતું કે ફ્લાઇટ ઉપડ્યાના બરાબર 3 કલાક પછી તેણે તે પાસપોર્ટનો નાશ કરી દેવાનો છે જેથી કોઈ પુરાવો ન બચે. બરાબર 3 કલાક પછી સંજય પોતાની સીટ પરથી ઊભો થયો અને ચૂપચાપ વોશરૂમમાં ગયો. ત્યાં જઈને તેણે નકલી પાસપોર્ટના નાના નાના ટુકડા કરી નાખ્યા અને તેને ટોયલેટમાં ફ્લશ કરીને પાણીમાં વહાવી દીધો. આ કામ પૂરું કરીને જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેને લાગ્યું કે તેણે મોતનો એક બહુ મોટો પડાવ પાર કરી લીધો છે અને હવે તે સુરક્ષિત છે. હવે તેને માત્ર આરામ કરવાનો હતો અને ટોરન્ટો પહોંચ્યા પછીના આગળના કઠિન કામ વિશે વિચારવાનું હતું. સંજયની આંખોમાં જરા પણ ઊંઘ ન હતી. તે માત્ર પોતાના પરિવાર અને આશાના રડતા ચહેરાઓ વિશે વિચારી રહ્યો હતો. તેને ખબર ન હતી કે આગળની સફર કેટલી જોખમી અને ભયાનક હોવાની છે, જે કદાચ તેનો જીવ પણ લઈ શકે. તેના પિતાએ લીધેલું 75 લાખનું જંગી દેવું તેને સતત યાદ આવી રહ્યું હતું અને તે વિચારોમાં ડૂબેલો હતો. જો તે કેનેડાથી અમેરિકા પહોંચવામાં નિષ્ફળ જશે તો વ્યાજખોરો તેના પરિવારને જીવતા નહીં છોડે તેવો વિચાર માત્ર તેને અંદરથી કંપાવી દેતો હતો. પણ હવે ભારત પાછા ફરવાનો કોઈ રસ્તો ન હતો. તેણે આ સફર શરૂ કરી દીધી હતી અને હવે ગમે તે ભોગે તેને અમેરિકાની ધરતી પર પગ મૂકવાનો જ હતો. વાદળોની વચ્ચેથી પસાર થતું આ વિમાન અને તેના સપનાઓની મંજિલ તરફ લઈ જઈ રહ્યું હતું. પણ તે મંજિલ કેટલી દૂર અને કેટલી કઠિન હતી તેનો અંદાજ તેને હવે ત્યાં પહોંચ્યા પછી જ આવવાનો હતો. તેની અંદર હિંમત અને ભયંકર ડર બંનેનો એક મોટો સંગ્રામ ચાલી રહ્યો હતો. આખી રાત તેણે માત્ર આવા જ વિચારોમાં કાઢી નાખી અને ખાવાનું પણ ન ખાધું. સવારના કિરણો આ વિમાનની નાની બારીમાંથી અંદર આવી રહ્યા હતા ત્યારે સંજયને લાગ્યું કે તેના અંધકારમય જીવનની પણ એક નવી સવાર થઈ રહી છે. પરંતુ આ સવાર પોતાના સાથે ક્યાં નવા જોખમો અને કસોટીઓ લઈને આવશે તે તો સમય જ કહેવાનો હતો. કલોલના એ નાના ગામથી શરૂ થયેલી આ પીડાદાયક સફર હવે આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરી રહી હતી. સંજયનું મન અત્યારે માત્ર એક જ લક્ષ્ય પર કેન્દ્રિત હતું. ગમે તે થાય તેને પોલીસથી બચીને બોર્ડર પાર કરીને અમેરિકામાં પ્રવેશ કરવાનો હતો અને પોતાના પિતાનું દેવું ચૂકવીને પોતાના પરિવારને એક સારું જીવન આપવાનું હતું. આ એક એવી આરપારની લડાઈ હતી જેમાં હારનો કોઈ વિકલ્પ ન હતો. કાં તો જીત કાં તો મોત, બસ આ જ 2 રસ્તા બચ્યા હતા. આ જ દ્રઢ વિચાર સાથે તે વિમાનની સીટ પર જકડાઈને બેઠો હતો અને ટોરેન્ટો પહોંચવાની રાહ જોઈ રહ્યો હતો. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો અને તેની સાથે સંજયના હૃદયના ધબકારા પણ તેજ થઈ રહ્યા હતા. એક બિલકુલ અજાણ્યા દેશમાં પગ મૂકવાની અને એક ભયાનક નદી પાર કરવાની કલ્પના જ
તેને ડરાવી રહી હતી, છતાં પણ તે પોતાના ચહેરા પર શાંતિ જાળવી રાખવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો હતો, જેથી કોઈને તેના પર જરા પણ શંકા ન જાય. આ તેની જિંદગીની સૌથી મોટી અને સૌથી મહત્વની સફર હતી, જે તેના આખા પરિવારનું ભવિષ્ય નક્કી કરવાની હતી. પિતાનો ઉદાસ ચહેરો અને આશાની ભીની આંખો તેને સતત પ્રેરણા આપી રહ્યા હતા કે તે હિંમત ન હારે અને સતત આગળ વધતો રહે. તે મનમાં ને મનમાં ભગવાનને યાદ કરી રહ્યો હતો કે બધું સમૃસૂત્રું પાર પડી જાય. વિમાન હવે કેનેડાના આકાશમાં પ્રવેશી ચૂક્યું હતું અને નીચે બરફની સવાયેલી જમીન દેખાવા લાગી હતી. અજાણ્યો દેશ અને અજાણ્યા લોકો વચ્ચે હવે તેની ખરી કસોટી શરૂ થવાની હતી. ટોરેન્ટો એરપોર્ટ પર વિમાનના પૈડા જમીન સાથે અથડાયા. એવો જ એક મોટો અવાજ આવ્યો અને સંજયના હૃદયના ધબકારા એકાએક વધી ગયા. વિમાનમાં બેઠેલા તમામ લોકો પોતાના સામાન લેવા માટે ઊભા થઈ રહ્યા હતા, પણ સંજય પોતાની સીટ પર ચડાઈ રહ્યો હતો. હેરીબાજીની સૂચના તેને બરાબર યાદ હતી કે વિમાનમાંથી સૌથી છેલ્લે ઉતરવાનું છે અને કોઈ ઉતાવળ કરવાની નથી. લોકો ધીમે ધીમે બહાર નીકળી રહ્યા હતા અને સંજયની આંખો સામે પોતાના પિતાનો દેવાદાર ચહેરો અને આશાની ભીની આંખો વારંવાર તરબરી રહી હતી. આખરે જ્યારે મોટાભાગના લોકો નીકળી ગયા ત્યારે સંજય ભારે પગલે ઊભો થયો. એરપોર્ટની અંદર દાખલ થતાં જ તેને જાણે આખી દુનિયા ફરી રહી હોય તેવું લાગ્યું. અહીં કોઈ તેને ઓળખતું ન હતું અને તેની પાસે પણ પોતાની ઓળખ સાબિત કરવા માટે હવે થોડા જ સમયનો અવકાશ હતો. હેરીબાજીના કહેવા મુજબ તેણે એરપોર્ટના એક શૌચાલયમાં જવાનું હતું. શૌચાલયનો દરવાજો બંધ કરતાં જ સંજયના હાથ કાંપવા લાગ્યા. તેણે પોતાના ખિસ્સામાંથી પોતાનો અસલી ભારતીય પાસપોર્ટ બહાર કાઢ્યો. આ એ જ પાસપોર્ટ હતો જેમાં તેની સાચી ઓળખ, તેનું સરનામું અને તેના અસ્તિત્વનો પુરાવો હતો. પણ હવે આ ઓળખ ભૂંસાવાનો સમય આવી ગયો હતો. આંખોમાં આંસુ સાથે તેણે પોતાના પાસપોર્ટના પાના ફાડવાનું શરૂ કર્યું. એક પછી એક પાના ફાડી રહ્યો હતા અને તેની સાથે જ સંજયનું ભૂતકાળ પણ જાણે નષ્ટ થઈ રહ્યું હતું. પાસપોર્ટના નાના નાના ટુકડા કરીને તેણે તેને ટોયલેટમાં નાખી દીધા અને પાણીમાં વહાવી દીધા. હવે તે એક અસ્તિત્વ વગરનો માણસ બની ગયો હતો. શૌચાલયની બહાર નીકળીને હવે તેણે પાસપોર્ટ પર એક ગાંડા માણસની જેમ આમ તેમ આંટા મારવાના હતા, જેથી કોઈ સુરક્ષા કર્મીની નજર તેના પર પડે. તેને જોઈને કોઈને પણ શંકા જાય તેવું તેનું વર્તન હોવું જોઈતું હતું. લગભગ અડધા કલાક સુધી તે આમ તેમ ભટકી રહ્યો. તેના મનમાં એક જ ડર હતો કે જો તેને ભારત પાછો મોકલી દેવામાં આવશે તો તેનું પરિવારનું શું થશે. આટલામાં જ એક ઊંચા અને કદાવર કેનેડિયન સુરક્ષા કર્મીએ તેને રોક્યો. તેણે અંગ્રેજીમાં કંઈક પૂછ્યું, પણ સંજયે પહેલેથી જ ગોખી રાખેલા 3 જ શબ્દો કહ્યા: અસાઇલમ, નો ઇંગ્લિશ. આ શબ્દો સાંભળતા જ સુરક્ષાકર્મી સમજી ગયો કે આ એક શરણાર્થી છે. તેણે સંજયનો હાથ પકડ્યો અને તેને એક અલગ રૂમ તરફ લઈ ગયો. આ રૂમમાં સંજયની જેમ બીજા પણ કેટલાક લોકો બેઠા હતા. ત્યાં એકદમ નીરવ શાંતિ હતી અને માત્ર લોકોના શ્વાસ લેવાનો અવાજ જ સંભળાઈ રહ્યો હતો. સંજય એક ખૂણામાં જઈને બેસી ગયો. કલાકો સુધી કોઈ તેની પાસે આવ્યો નહીં. ભૂખ અને તરસથી તેનો જીવ જઈ રહ્યો હતો, પણ કંઈ પણ માંગવાની તેનામાં હિંમત ન હતી. તેની બાજુમાં એક બીજો ગુજરાતી યુવાન બેઠો હતો, જેનું નામ કિરણ હતું. કિરણ ધીમા અવાજે સંજય સાથે વાત કરવાની શરૂઆત કરી. કિરણે જણાવ્યું કે તે મહેસાણા જિલ્લાના એક નાના ગામનો છે અને તેના માથે ગામના એક મોટા માથાએ ખોટો કેસ કરી દીધો હતો. પોલીસથી બચવા અને પોતાનો જીવ બચાવવા માટે તેણે પોતાની બહેનના લગ્ન માટે ભેગા કરેલા ઘરેણાં વેચીને એજન્ટને પૈસા આપ્યા હતા. કિરણની આંખોમાં ડર અને નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી. કિરણની વાત સાંભળીને સંજયને લાગ્યું કે આ રસ્તે આવનારા દરેક માણસ પાછળ એક દર્દનાક કહાની છુપાયેલી છે. કોઈ પણ માણસ ખુશીથી પોતાના દેશ અને પરિવાર છોડીને આવા મોતની મુસાફરી પર નથી નીકળતો. 2 કલાક પછી એક અધિકારી અને એક દુભૂશીઓ સંજય પાસે આવ્યા.
તેમણે સંજયને ઘણા બધા સવાલો પૂછ્યા. તેણે ક્યાંથી આવ્યો છે, કેમ આવ્યો છે, તેનો જીવ કેમ જોખમમાં છે, કેવા સવાલ. તમામ સવાલોના જવાબો સંજયે હેરીપાજીએ શીખવેલા ખોટા કારણો આપીને માત્ર હા અથવા નામાં આપ્યા. દુભાષ્યા સંજયના ચહેરા પર હાવભાવ બરાબર નોંધી રહ્યો હતો. સંજયને ડર હતો કે જો તેની કોઈ પણ વાત ખોટી સાબિત થશે તો તેને સીધો જેલમાં ધકેલી દેવામાં આવશે. આખરે ઘણી લાંબી પૂછપરછ પછી તેણે શરણાર્થી તરીકેના પ્રાથમિક કાગળો આપવામાં આવ્યા. આ કાગળો મળતા જ સંજયના જીવમાં જીવ આવ્યો. ચાંજ પડવા આવી હતી અને હવે તેણે એરપોર્ટની બહાર જવાનું હતું. એરપોર્ટની બહાર નીકળતા જ કડકડતી ઠંડીનો અહેસાસ થયો. એજન્ટે કહેલા સરનામા મુજબ તે ટોરેન્ટો એરપોર્ટથી થોડે દૂર આવેલી એક જૂની અને ખખડધજ મોટેલ તરફ ચાલવા લાગ્યો. રસ્તામાં તેને બધું જ અજાણ્યું લાગી રહ્યું હતું. મોટા મોટા રસ્તાઓ અને ઊંચી ઇમારતો વચ્ચે તે સાવ એકલો પડી ગયો હતો. મોટેલ પર પહોંચ્યા પછી તેણે એક રૂમ લીધો અને પથારીમાં પડતા જ તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. બીજા દિવસે વહેલી સવારે તેના રૂમનો દરવાજો ખખડ્યો. સંજય ઝબકીને જાગી ગયો અને દરવાજો ખોલ્યો તો સામે બે કદાવર પંજાબી યુવાનો ઊભા હતા. તેમણે સંજયને પોતાના સામાન લઈને તરત જ તેમની સાથે ગાડીમાં બેસી જવા કહ્યું. સંજયે કોઈ પણ સવાલ કર્યા વગર તેમની સૂચનાનું પાલન કર્યું. ગાડી ટોરેન્ટો શહેરની બહાર નીકળીને એક હાઈવે પર દોડવા લાગી. આ ગાડીમાં સંજયની સાથે બીજા પણ કેટલાક યુવાનો હતા, જેઓ બધા ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માંગતા હતા. પંજાબી યુવાનોએ તેમને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે રસ્તામાં કોઈએ પણ અવાજ કરવાનો નથી કે બારીની બહાર જોવાનું નથી. જો પોલીસ ગાડી રોકે તો બધાએ પોતાને પ્રવાસી ગણાવવાના છે. ગાડી સતત 5 કલાક સુધી દોડતી રહી. રસ્તામાં એકવાર પોલીસની ગાડીની સાયરન સંભળાઈ ત્યારે સંજયના શ્વાસ અટકી ગયા હતા. પણ સદનસીબે તે ગાડી આગળ નીકળી ગઈ. આખરે બપોરના સમયે ગાડી એક નિર્જન જગ્યાએ આવીને ઊભી રહી. ત્યાં એક જૂનું અને બંધ પડેલું ગોડાઉન હતું. પંજાબી યુવાનોએ બધાને અંદર જવા કહ્યું. અંદર જતાં જ એક વિચિત્ર વાસ આવી રહી હતી. આ એક ગુપ્ત જગ્યા હતી જ્યાં અમેરિકા જતા લોકોને સંતાડવામાં આવતા હતા. ગોડાઉનમાં પહેલાંથી જ 20 જેટલા લોકો હાજર હતા, જેમાં સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો પણ હતા. સંજયે એક ખૂણામાં જઈને જગ્યા લીધી. ત્યાં તેની મુલાકાત એક એવા પરિવાર સાથે થઈ જેઓ છેલ્લા 10 દિવસથી ત્યાં ફસાયેલા હતા. તે પરિવારના મોભીએ સંજયને રડતા રડતા જણાવ્યું કે તેમનો એજન્ટ તેમને અહીં મૂકીને ભાગી ગયો છે અને હવે તેમની પાસે ખાવા માટે પૈસા પણ નથી બચ્યા. તેમનું નાનું બાળક બીમાર હતું અને કોઈ દવા પણ ન હતી. આ બધું જોઈને સંજયની અંદરનો ડર વધુ મજબૂત થવા લાગ્યો. તેને વિચાર આવતો હતો કે જો તેનો એજન્ટ પણ તેને આવી રીતે રઝળતો મૂકી દેશે તો તે શું કરશે. પિતાએ 3% વ્યાજે લીધેલા 75 લાખ રૂપિયાનો આંકડો તેના મગજમાં હથોડાની જેમ વાગી રહ્યો હતો. અંધારું થવા લાગ્યું હતું અને ગોડાઉનમાં માત્ર એક જ નાનો બલ્બ સળગી રહ્યો હતો, જેનો પીળો પ્રકાશ લોકોના ઉદાસ ચહેરાને વધુ ભયાનક બતાવી રહ્યો હતો. રાતના 8 વાગ્યાની આસપાસ ફરીથી પેલા 2 પંજાબી યુવાનો આવ્યા. તેમણે સંજય અને બીજા 3 યુવાનોના નામ બોલાવ્યા. આ એ જ યુવાનો હતા જેમને આજે રાત્રે જ નદી પાર કરીને અમેરિકાની સરહદમાં પ્રવેશ કરવાનો હતો. પંજાબી યુવાનો તેમને લઈને બીજી એક ગાડીમાં બેઠા. હવે તેમનો કાફલો મોન્ટેરિયલ તરફ આગળ વધી રહ્યો હતો. જેમ જેમ તેઓ સરહદી તરફ આગળ વધી રહ્યા હતા તેમ તેમ ઠંડીનું પ્રમાણ પણ ભયજનક રીતે વધી રહ્યું હતું. ગાડીના કાચ પણ ઠંડીના કારણે ધૂંધળા થઈ ગયા હતા. રાતના 12 વાગ્યાની આસપાસ તેઓ એક ઘાટા જંગલ જેવા વિસ્તારમાં પહોંચ્યા. ગાડીની લાઇટો બંધ કરી દેવામાં આવી અને તેમને ચાલીને આગળ વધવાનો ઈશારો કરવામાં આવ્યો. જમીન પર પડેલા સૂકા પાંદડાઓનો અવાજ પણ રાતના સન્નાટામાં તેમને ડરાવી રહ્યો હતો. ક્યાંક કોઈ જંગલી પ્રાણીનો અવાજ આવતો હતો. તેમના હૃદયના ધબકારા ચૂકાઈ જતા હતા. કોઈને કંઈ પણ બોલવાની મનાઈ હતી. માત્ર શ્વાસ લેવાનો અવાજ જ સંભળાઈ રહ્યો હતો.
લગભગ અડધો કલાક અંધારામાં ઠોકરો ખાતા ચાલ્યા પછી આખરે તેઓ એક વિશાળ નદીના કિનારે પહોંચ્યા. નદીનું પાણી ઘોર અંધકારમાં સાવ કાળું દેખાઈ રહ્યું હતું અને તેના મોજાઓનો અવાજ કોઈ ડરામણા રાક્ષસની ગર્જના જેવો લાગતો હતો. પંજાબી યુવાનોએ તેમને અવાજ કર્યા વગર ત્યાં જ જમીન પર બેસી રહેવાની કડક સૂચના આપી. તેઓ કોઈ બોટવાળાની રાહ જોઈ રહ્યા હતા જે તેમને આ મોતની નદી પાર કરવાનો હતો. સંજય નદીના તે ભયાનક સ્વરૂપને જોઈને અંદરથી ધ્રુજી રહ્યો હતો. તેને તરતા પણ ન હતું આવડતું. જો આ નદીમાં કંઈ પણ અઘટિત થાય તો બચવાની કોઈ જ આશા ન હતી. તેના મગજમાં પેલી જૂની ઘટના તાજી થઈ ગઈ, જેમાં મહેસાણાનો આખો પરિવાર આવી જ રીતે નદી પાર કરતી વખતે બોટ પલટી જવાથી ડૂબીને મરી ગયો હતો. શું તેની સાથે પણ આવું જ થશે? શું તે ક્યારેય અમેરિકાની ધરતી જોઈ શકશે કે પછી આ કાળા પાણીમાં જ તેની કબર બની જશે? આવા અસંખ્ય ડરામણા સવાલો તેના મગજમાં ઘૂમરાઈ રહ્યા હતા. તે અંધારી રાત, તે થીજવી દેતી જીવલેણ ઠંડી અને સામે મોત બનીને વહી રહેલી તોફાની નદી, આ બધું જ સંજયની હિંમતની આકરી કસોટી કરી રહ્યું હતું. તેને પોતાની આશાનો ચહેરો યાદ આવી રહ્યો હતો, જેણે તેને અમેરિકા લઈ જવાનું વચન આપ્યું હતું. તે પાછો ફરી શકે તેમ ન હતો અને આગળ વધવામાં મોત સાક્ષાત સામે દેખાઈ રહ્યું હતું. હવે માત્ર અને માત્ર ભગવાનનો જ આશરો બચ્યો હતો. સંજયે આંખો બંધ કરી અને પોતાના પરિવારને મનોમન છેલ્લી વાર યાદ કરી લીધો, કારણ કે હવે આવનારી થોડી મિનિટો જ નક્કી કરવાની હતી કે તે જીવતો રહેશે કે આ નદીના તળિયે કાયમ માટે ગરકાવ થઈ જશે. મોન્ટેરિયલના એ શાંત અને ભયાનક વાતાવરણમાં નદીના કાંઠે ઊભેલા સંજયના હાથપગ ઠંડી અને ડરના કારણે એકદમ અકળાઈ ગયા હતા. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને સાંજ પડતા જ વાતાવરણમાં એક અજીબ પ્રકારની ચૂપકીદી છવાઈ ગઈ હતી. પંજાબી યુવાનોએ તેમને સૂચના આપી હતી કે અહીંથી આગળની મુસાફરી બિલકુલ અંધારામાં અને અવાજ કર્યા વગર કરવાની છે. સંજયે આસપાસ નજર કરી તો તેની સાથે રહેલા બીજા 3 ગુજરાતી યુવાનોના ચહેરા પર પણ મરણતોલ ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. કોઈના મુખમાંથી એક શબ્દ પણ નીકળતો ન હતો. તેવામાં જ નદીના તોફાની પાણી વચ્ચેથી એક નાનકડી ફાઇબરની બોટ સરકતી કિનારે આવીને ઊભી રહી. બોટ ચલાવનારો એક પરદેશી માણસ હતો, જેણે કાળા રંગનું જેકેટ પહેર્યું હતું અને તેની આંખોમાં રફતાર તેમજ કોઈ અજ્ઞાત ભયનો અહેસાસ હતો. તેણે ઈશારાથી જ ચારેય લોકોને બોટમાં બેસી જવાનો આદેશ આપ્યો. સંજય જ્યારે બોટમાં પગ મૂકવા ગયો ત્યારે તેનો પગ લપસ્યો અને તે પડતા પડતા બચ્યો. બોટ સાવ નાની હતી અને તેમાં બેસવા માટે કોઈ ખાસ સીટ પણ ન હતી. પેલા 2 પંજાબી છોકરાઓએ સંજયના હાથમાં નોટોનું એક મોટું બંડલ પકડાવી દીધું અને ધીમા અવાજે કહ્યું કે નદી પાર કરતાં જ સામેના કિનારે ઊભા રહેલા માણસને અથવા આ બોટવાળાને આ પૈસા આપી દેવાના છે. સંજયે પૈસા પોતાના જેકેટના અંદરના ખિસ્સામાં મૂક્યા અને કમરથી ઝૂકીને બોટના તળિયે બેસી ગયો. બોટવાળાએ બધાને સખત ચેતવણી આપી કે કોઈએ પણ માથું ઊંચું કરવાનું નથી અને બંને હાથથી બોટ ધાર પર લાગેલા હેન્ડલને મજબૂતીથી પકડી રાખવાના છે. સંજયે પોતાની આંગળીઓએ હેન્ડલની ફરતે વીંટોળી દીધી. તે જ ક્ષણે બોટના એન્જિનનો તીવ્ર અવાજ ગુંજી ઉઠ્યો અને બોટ પૂરપાટ ઝડપે નદીના કાળા પાણીને ચીરતી આગળ વધવા લાગી. બોટની સ્પીડ એટલી વધારે હતી કે નદીના પાણીના છાંટા સંજયના ચહેરા પર ચાબુકની જેમ વાગી રહ્યા હતા. દરેક મોજા સાથે બોટ હવામાં અડધો ફૂટ ઊંચી ઉછળતી અને પાછી પાણી પર પછાડા ખાતી હતી. સંજયને લાગતું હતું કે તેના શરીરનું એક એક હાડકું તૂટી જશે. તેના મનમાં સતત એક જ વિચાર આવતો હતો કે જો આ બોટ ઊંધી વળી જશે તો આટલા ઊંડા અને થીજી ગયેલા પાણીમાં કોઈ તેમને બચાવવા માટે નહીં આવે. તે પોતાના ઈષ્ટદેવને યાદ કરી રહ્યો હતો અને મનોમન બાધા રાખી રહ્યો હતો કે જો તે સાચો જીવતો અમેરિકા પહોંચી જશે તો પોતાના ગામના મંદિરે પગપાળા જશે. સમય જાણે અટકી ગયો હતો. એ 10 મિનિટની મુસાફરી સંજય માટે
10 સદીઓ જેટલી લાંબી બની ગઈ હતી. આખરે બોટની સ્પીડ ધીમી પડી અને તે સામેના કાંઠે આવીને અટકી. સંજયે રાહતનો શ્વાસ લીધો, પણ તેનું શરીર હજુ પણ કાપી રહ્યું હતું. અમેરિકાની ધરતી પર પગ મૂકતા જ તેણે પેલા બોટવાળાને પૈસાનું બંડલ આપી દીધું. સામે કાંઠે ઘૂંટણ સમાણું ઓછું બાજરી જેવું ઘાસ ઉગેલું હતું. દૂર દૂર ક્યાંય ઝાંખી લાઈટો દેખાઈ રહી ન હતી. બોટવાળો તેમને ચાલીને થોડે દૂર ઊભેલી એક કાર પાસે રહી ગયો. કારમાં બેઠા પછી સંજયે પોતાના ભીના થયેલા કપડાં બદલ્યા. કાર ચલાવનાર માણસે તેમને 20 મિનિટ દૂર આવેલા એક બંધ પડેલા ગેસ સ્ટેશન પર પહોંચાડ્યા. ત્યાંથી બીજી એક કારમાં બેસીને તેઓ આશરે 1 કલાકની મુસાફરી કરીને રાત્રે 10 વાગ્યાની આસપાસ એક મેકડોનાલ્ડ્સ આઉટલેટ પર પહોંચ્યા. આખા દિવસના ભૂખ્યા તરસ્યા સંજયે ત્યાં થોડું ખાવાનું ખાધું. ત્યારબાદ તેમને એક સાઉથ ઇન્ડિયન ડ્રાઈવરની ગાડીમાં બેસાડવામાં આવ્યા, જે તેમને લઈને આગળ વધ્યો. 2 કલાકના પ્રવાસ પછી એક કદાવર અમેરિકન મહિલા બીજી ગાડી લઈને આવી. તે મહિલા તેમને રાત્રે 4 વાગ્યે એક અજાણ્યા શહેરની મોટેલ પર લઈ ગઈ. સંજય મોટેલના રૂમમાં પહોંચતા જ બેભાન જેવી હાલતમાં પથારી પર ઢળી પડ્યો. બીજા દિવસે સવારે હિતેશ નામનો એક ગુજરાતી માણસ તેને મળવા આવ્યો. જે મોટેલમાં સંજય રોકાયો હતો તે મોટેલ હિતેશની જ હતી. હિતેશે સંજયને 2 દિવસ સુધી ત્યાં જ રાખ્યો અને ગાંધીનગરના એજન્ટ જગદીશ પાસેથી 75 લાખ રૂપિયાનું પૂરેપૂરું પેમેન્ટ ક્લિયર થવાની રાહ જોઈ. જેવા પૈસા એજન્ટના ખાતામાં જમા થયા કે તરત જ હિતેશે સંજયને પોતાની કારમાં બેસાડીને જોર્જિયા શહેરમાં તેને જે જગ્યાએ જવાનું હતું ત્યાં પહોંચાડી દીધો. સંજય હવે અમેરિકામાં હતો, પણ આ અમેરિકા તેના સપનાનું અમેરિકા ન હતું. તેને એક નાનકડા કન્વીનિયન્સ સ્ટોરમાં મહિને $3,500 પગારમાં કામ મળી ગયું. પણ અહીં આવ્યા પછી જ તેને વાસ્તવિકતાનો ભયાનક આંચકો લાગ્યો. કન્વીનિયન્સ સ્ટોરમાં રાત્રે 12 કલાક સુધી સતત ઊભા રહીને મજૂરી કરવી પડતી હતી. કમાણી સારા પ્રમાણમાં થતી હોવા છતાં દર મહિને કમાયેલા પૈસામાંથી મોટા ભાગની રકમ વ્યાજ ચૂકવવામાં જતી રહેતી હતી. સંજયના પિતાએ ગામમાં જે 3% વ્યાજે રૂપિયા લીધા હતા તેનું વ્યાજ ચક્રવૃદ્ધિની જેમ વધી રહ્યું હતું. સંજયને અહીં અમેરિકા આવ્યાને 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છતાં પણ તે મૂળ દેવાનો 1 રૂપિયો પણ ઓછો કરી શક્યો ન હતો. પિતાની જમીન વેચાઈ ગઈ હતી અને ઘરમાં આર્થિક સ્થિતિ સુધરવાને બદલે વધુ બિહામણી બની ગઈ હતી. સંજયની સગાઈ જે આશા સાથે થઈ હતી તેણે પર અમેરિકા લાવવાના સંજયના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા, કારણ કે વચેટિયા એજન્ટે આશાનો પાસપોર્ટ જ ગાયબ કરી દીધો હતો. હવે આશા લીગલી અમેરિકા આવી શકે તેમ ન હતી અને સંજયમાં હવે તેને ઇનલીગલી બોલાવવાની હિંમત નહોતી, કારણ કે મહેસાણાના ચૌધરી પરિવારના મોતની ઘટનાએ તેના આત્માને પણ કંપાવી દીધો હતો. સંજય આજે અમેરિકામાં એકલો, બેબસ અને દેવાના ઊંડા બોજ હેઠળ દબાયેલો છે. તે પોતાની માતૃભૂમિ પર પાછો જઈ શકતો નથી અને અમેરિકામાં એક ગુલામ જેવી જિંદગી જીવવા માટે મજબૂર છે. સપનાઓના નામે શરૂ થયેલી આ કહાની આજે પસ્તાવા અને અનંત ઇંતજારના એક ભયાનક મોડ પર આવીને અટકી ગઈ છે. તે દિવસે મોટેલમાં બનેલી ઘટનાઓ અને ત્યાંથી નીકળીને કન્વીનિયન્સ સ્ટોર સુધી પહોંચવાની આખી સફર સંજયના મગજમાં આજે પણ વીજળીના ચમકારાની જેમ કોંધી જાય છે. હિતેશની કાર જ્યારે જોર્જિયાના એક નાના શહેરના કન્વીનિયન્સ સ્ટોર સામે આવીને ઊભી રહી ત્યારે સંજયને ક્ષણભર માટે લાગ્યું હતું કે હવે તેની બધી હેરાન ગતિઓનો અંત આવી ગયો છે અને હવેથી એક નવું ઉજ્જવળ જીવન શરૂ થશે. પરંતુ વાસ્તવિકતા તેનાથી સાવ અલગ અને અત્યંત ક્રૂર સાબિત થવાની હતી. સ્ટોરમાં પગ મૂકતાની સાથે જ તેને કામ પર લગાડી દેવામાં આવ્યો. સવારના 6 વાગ્યાથી શરૂ કરીને રાતના 12 વાગ્યા સુધી સતત 18 કલાક સુધી કાઉન્ટર પર ઊભા રહેવું, ભારે સામાન ઉચકવો, સ્ટોરની સફાઈ કરવી અને ગ્રાહકોનો હિસાબ કિતાબની નોંધ રાખવી, એ જ તેની રોજની દિનચર્યા બની ગઈ હતી. પગારના નામે તેને મહિનાના $3,500 નક્કી કરવામાં આવ્યા હતા,
પણ આ રકમ અમેરિકાના મોંઘવારીના દર સામે તેના માથે ચડેલા 75 લાખના વ્યાજ સામે સાવ ઊંટના મોંમાં જીરા સમાન હતી. ભારતમાં બેઠેલા તેના પિતા દર મહિને આતુરતાથી સંજયના ફોનની રાહ જોતા હતા, કારણ કે વ્યાજખોરો રોજ સવારે ઘરે આવીને ધમકીઓ આપતા હતા. 3% વ્યાજ દર મહિને ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વધીને રાક્ષસી રૂપ ધારણ કરી ચૂક્યું હતું. સંજય અમેરિકામાં રાત દિવસ એક કરીને મજૂરી કરતો હતો. પોતાના ખાવા પીવાના ખર્ચમાં કાપ મૂકીને $1 બચાવતો હતો. છતાં પણ મહિનાના અંતે તે જ રકમ ભારતમાં મોકલી શકતો હતો. તેનાથી માંડ વ્યાજનો અમુક હિસ્સો જ ચૂકવાતો હતો. મૂળ રકમ તો જરાય ઓછી થતી ન હતી. પિતાની એ 1 વીઘા જમીન જે જતી રહી હતી તેનો અફસોસ આખા પરિવારને અંદરથી કોતરી ખાતો હતો. બીજી તરફ સંજયની મંગેતર આશા પણ પોતાના ઘરે બેસીને વિરહની આગમાં બળી રહી હતી. સંજયે તેને વચન આપ્યું હતું કે તે થોડા જ મહિનાઓમાં તેને અમેરિકા બોલાવી લેશે. આશા પોતાના પાસપોર્ટ અને કાગળિયા લઈને તૈયાર બેઠી હતી, પરંતુ ગાંધીનગરના એ જ લાલચુ અને ધોકેબાજ એજન્ટ જગદીશે વધુ પૈસા પડાવવાની લાલચમાં આશાનો અસલી પાસપોર્ટ જ ગાયબ કરી દીધો. આશાએ જ્યારે એજન્ટ પાસે પાસપોર્ટ માંગ્યો ત્યારે એજન્ટે બીજા 5 લાખ રૂપિયાની માગણી કરી. સંજય પાસે હવે વધુ પૈસા આપવાની કોઈ ક્ષમતા ન હતી અને લીગલી રીતે આશા અમેરિકા આવી શકે તેમ ન હતી. સંજયના મનમાં એક વિચાર આવ્યો હતો કે તે આશાને પણ પોતાની જેમ કેનેડા બોર્ડર પરથી ગેરકાયદેસર રીતે બોલાવી લે. પણ તે જ સમયે બનેલી એક ભયાનક ઘટનાએ સંજયના આત્માને પણ કંપાવી દીધો. મહેસાણાના ચૌધરી પરિવારમાં 4 સભ્યો, જેમાં 2 નાના બાળકો પણ હતા, તેઓ પણ સંજય વાળી જ લાઈનથી એ જ મેન્ટોરિયલની તોફાની નદી પાર કરીને અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે રાત્રે પણ આવી જ કડકડતી ઠંડી હતી અને બોટ ચલાવનારા માણસે ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડી દીધા હતા. નદીના મધ્યમાં પહોંચતા જ એક ભયાનક મોજું આવ્યું. એક બોટ ઊંધી વળી ગઈ. તે માસૂમ બાળકો અને તેમના માતા પિતા એ આઈસ કોલ્ડ પાણીમાં તડપીને મરી ગયા. દિવસો પછી તેમની લાશો નદીના કિનારેથી મળી આવી હતી. આ સમાચાર જ્યારે અમેરિકાના ન્યૂઝમાં ચમક્યા અને સંજયે તે ફોટા જોયા ત્યારે તેનું હૃદય બેસી ગયું અને તે રાત યાદ આવી ગઈ જ્યારે તે પોતે પણ એ જ નદીના બોટના હેન્ડલ પકડીને મોતની સામે જૂજી રહ્યો હતો. આ ઘટના પછી સંજયમાં આશાને ગેરકાયદેસર રસ્તે બોલાવવાની હિંમત સાવ ખતમ થઈ ગઈ હતી. તેને સતત એવો ડર સતાવવા લાગ્યો કે જો આશા આજે આવું કંઈક અઘટિત થઈ જશે તો તે પોતાની જાતને ક્યારેય માફ કરી નહીં શકે. હવે સંજય અમેરિકાના એ નાનકડા કન્વિનિયન્સ સ્ટોરમાં સાવ એકલો પડી ગયો હતો. તેના દિવસો માત્ર કામ કરવામાં અને રાતો પસ્તાવો કરવામાં વીતતી હતી. સ્ટોરમાં જ્યારે પણ કોઈ પોલીસ કાર આવીને ઊભી રહેતી કે બહાર સાયરેન વાગતો ત્યારે સંજયના શ્વાસ અટકી જતા. તેને લાગતું કે ઇમિગ્રેશનવાળા તેને પકડવા આવ્યા છે. તે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતો હોવાથી તેને કોઈ પણ ક્ષણે ડિપોર્ટ કરીને ભારત પાછો મોકલી શકાય તેમ હતો. જો તે પકડાઈ જાય તો તેનો બધો જ ખેલ ખતમ થઈ જાય તેમ હતો. દેવું ક્યારેય ચૂકવાય નહીં અને પરિવાર આખો રસ્તા પર આવી જાય. આ વિરત ડર અને માનસિક તણાવ સંજયને ઉંમર કરતાં વહેલો વૃદ્ધ બનાવી દીધો હતો. તેની આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા હતા. તેના ચહેરા પર તેજ ગાયબ થઈ ગયું હતું. તે રાત્રે સ્ટોર બંધ કરીને પોતાના નાનકડા અંધારા રૂમમાં જતો અને ઈશ્વરને પૂછતો કે તેની શું ભૂલ હતી. તેણે તો માત્ર પોતાના પરિવારને ગરીબીમાંથી બહાર બોલાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ આ અમેરિકાના સોનેરી સપનાઓએ તેની પાસે તેની શાંતિ, તેનો પ્રેમ, તેની ઓળખ અને તેનું સુખ બધું જ છીનવી લીધું હતું. કલોલના પાદરે વિતાવેલા એ સાદા અને પ્રેમભર્યા દિવસો તેને વારંવાર યાદ આવતા હતા. ગામની માટીની મહેક, પિતાનો સાથ અને આશાનો પ્રેમ, આ બધું જ છોડીને તે આજે એક સોનેરી પણ અત્યંત ઝેરી એવી જેલમાં પૂરાઈ ગયો હતો. તેની પાસે હવે ભારત પાછા ફરવાનો કોઈ રસ્તો ન હતો, કારણ કે દેવાનું ભૂત
તેની પાછળ પડ્યું હતું અને અમેરિકામાં આગળ વધવાનો કોઈ માર્ગ ન હતો. તે દિવસ રાત બસ એક જ ચિંતામાં ખૂંટતો રહેતો કે આ દેવું ક્યારે પૂરું થશે અને તે ક્યારે પોતાના પરિવારને ફરી જોઈ શકશે. આ પ્રશ્નોનો કોઈ જવાબ તેની પાસે ન હતો. સંજયની આ દર્દનાક કહાની એવા હજારો યુવાનો માટે એક લાલબત્તી સમાન છે, જેઓ એજન્ટોની વાતોમાં આવીને અને અમેરિકાની ચક્કાસોંધથી અંજાઈને પોતાના હસતા રમતા પરિવાર અને જિંદગીને દાવ પર લગાવી દે છે. સપના પૂરા કરવા ખોટા નથી, પણ તે સપનાની કિંમત જો પોતાનો જીવ અને પરિવારની શાંતિ આપવી પડે તો એ સપના ક્યારેય સાચા અર્થમાં ખુશી આપી શકતા નથી. સંજય આજે પણ જોર્જિયાના એ સ્ટોરમાં ઊભો પોતાના જિંદગીના સૌથી મોટા ભૂલ ભરેલા નિર્ણય પર અશ્રુ વહાવી રહ્યો છે અને અનંતકાળ સુધી ચાલતા આ પસ્તાવાના ચક્રમાં પીસાઈ રહ્યો છે. સંજયના એ અધારા અને એકલવાયા ઓરડામાં પસ્તાવાની આગ સતત સળગી રહી હતી. જોર્જિયાના એ નાનકડા શહેરના કન્વીનિયન્સ સ્ટોરમાં કામ કરતાં તેને 2 વર્ષથી પણ વધુનો સમય વીતી ચૂક્યો હતો, પરંતુ તેની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો ન હતો. તે કોઈ સવારે 6 વાગ્યે સ્ટોર પર પહોંચતો અને રાત્રે 12 વાગ્યા સુધી એક ધાર્યું કામ કરતો. પગના તળિયા સોજી જતા, પાછળની પીઠ દુખવા લાગતી, છતાં પણ તે 1 મિનિટ માટે પણ આરામ કરી શકતો ન હતો. તેનો માલિક એક અત્યંત કડક અને ગણતરીબાજ માણસ હતો, જે સંજયની મજબૂરીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી રહ્યો હતો. માલિકને ખબર હતી કે સંજય ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહે છે અને તે આ નોકરી છોડીને ક્યાંય જઈ શકે તેમ નથી. તેથી તે સંજય પાસે 18 કલાક મજૂરી કરાવતો અને પગાર માત્ર $3,500 જ આપતો. સંજય દર મહિને પોતાના ખાવા પીવાના અને રૂમના ભાડાના પૈસામાંથી $1 બચાવીને ભારતમાં પોતાના પિતાને પૈસા મોકલતો હતો. પરંતુ ભારતમાં સ્થિતિ વધુ ભયાનક બની રહી હતી. તેના પિતાએ મહિને 3% આકરા વ્યાજે જે પૈસા લીધા હતા તેનું વ્યાજ જ એટલું મોટું થઈ જતું હતું કે સંજયે મોકલેલા પૈસામાંથી માત્ર વ્યાજનો અમુક હિસ્સો જ ભરાતો હતો. વ્યાજખોરો રોજ સવારે તેના પિતાના ઘરે આવીને ગાળો બોલતા અને ઘર અંદરથી સળગાવી દેવાની ધમકીઓ આપતા હતા. પિતાજીનો ફોન આવે ત્યારે તે રડતા સંજયને કહેતા કે દીકરા, તું અમેરિકા ગયો પણ આપણું નસીબ ન બદલાયું. જમીન પણ ગઈ અને હવે આ આબરૂ પણ જઈ રહી છે. પિતાના આ શબ્દો સંજયના કાનમાં તીરની જેમ વાગતા હતા. તેને થતું કે તે અહીંથી બધું છોડીને ભાગી જાય, પણ ક્યાં જાય? અમેરિકાના એ ચમકતા શહેરો વચ્ચે સંજય માટે આ સ્ટોર જ તેની આખી દુનિયા અને તેની જેલ બની ગયો હતો. તેની મંગેતર આશા પણ ભારતમાં એકલી પડી ગઈ હતી. તે રોજ સંજયના ફોનની વાટ જોતી અને રાત્રે ઓશિકું ભીનું કરીને રડતી. સંજયે તેને વચન આપ્યું હતું કે તે તેને અમેરિકા બોલાવી લેશે, પરંતુ એજન્ટ જગદીશે આશાનો પાસપોર્ટ જ ગાયબ કરી દીધો હતો. પાસપોર્ટ પાછો આપવા માટે જગદીશ બીજા $5 લાખ માંગતો હતો, જે આપવાની સંજયની હવે કોઈ ઓકાત ન હતી. સંજયે એકવાર વિચાર્યું હતું કે તે આશાને પણ તેમની જેમ કેનેડાની સરહદ પરથી ગેરકાયદેસર રીતે બોલાવી લે, પણ મોન્ટેરિયલની એ તોફાની નદીમાં મહેસાણાના ચૌધરી પરિવારના 4 લોકોના મોતની ભયાનક ઘટનાએ તેના આત્માને પણ કંપાવી દીધો હતો. તે નાચતા ભાગતા બાળકોના અને તેમના માતા પિતાના મરેલા દેહના ફોટા સંજયની આંખો સામે સતત તરબરતા હતા. તેને લાગતું કે જો આશા સાથે પણ આવું કંઈક અઘટિત થઈ ગયું તો તે પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકે. તેથી તેને આશાને અમેરિકા બોલાવવાનો વિચાર કાયમ માટે છોડી દીધો. આશા સાથે વાત કરતી વખતે તે પોતપોતાના આછું છુપાવીને જૂઠું બોલતો કે બધું સારું થઈ જશે, પણ અંદરથી તે જાણતો હતો કે કશું જ સારું થવાનું ન હતું. રાતના સમયે જ્યારે સ્ટોર બંધ થતો અને સંજય પોતાના નાનકડા અંધારા રૂમમાં એકલો બેસતો ત્યારે તેને કલોલના પોતાના ઘરની બહુ યાદ આવતી. ગામની એ શાંત સાંજ, પિતાનો સાથ, માના હાથની રોટલી અને આશાની વાતો, તે બધું જ તેણે $75 લાખની આંધળી શરતમાં હોમી દીધું હતું. તેને સમજાતું હતું કે એજન્ટોની મીઠી મીઠી વાતો અને અમેરિકાની આ ખોટી ચક્કાચોંધ પાછળ કેટલું મોટું
ઝેર છુપાયેલું હતું. અહીં કોઈનું ન હતું. પૈસા વગર માણસની કોઈ કિંમત ન હતી અને ગેરકાયદેસર હોવાને કારણે તેને ક્ષણે ક્ષણે પોલીસનો ડર સતાવતો હતો. ક્યારેક રસ્તા પરથી પસાર થતી સાયરનવાળી ગાડીનો અવાજ સાંભળીને પણ સંજયના શ્વાસ રોકાઈ જતા કે ક્યાંક ઇમિગ્રેશનવાળા તેને પકડવા તો નથી આવ્યા ને? જો તે પકડાઈ જાય તો તેને સીધો ડિપોર્ટ કરી દેવાય અને તો પિતાનું દેવું ક્યારેય પૂરું ન થાય. આ સતત સતાવતા ડર અને તણાવને કારણે સંજય માનસિક રીતે સાવ ભાંગી પડ્યો હતો. તેની આંખો નીચે ઊંડા કાળા ધાબા પડી ગયા હતા અને નાની ઉંમરમાં જ તેનો ચહેરો કરમાઈ ગયો હતો. આજે 2 વર્ષથી પણ વધુ સમય વીતી ગયો છે, છતાં સંજય અમેરિકામાં એક ગુલામ જેવી જિંદગી જીવી રહ્યો છે. ના તો તે ભારત પાછો જઈ શકે તેમ છે અને ના તો અમેરિકામાં આગળ વધી શકે તેમ છે. અમેરિકા પાછા આવ્યા પછી તેને સમજાઈ ગયું કે 2 નંબરમાં અથવા ગેરકાયદેસર રીતે વિદેશ જવાનો રસ્તો એ ફક્ત એક ભ્રમ છે, જે માણસની જિંદગી, સન્માન અને સુખ શાંતિ બધું છીનવી લે છે. પોતાની ભૂલનો પસ્તાવો તેને રોજ અંદરથી કોતરી ખાતો હતો, પણ હવે સમય પાછો ફરી શકે તેમ ન હતો. તે રોજ રાત્રે હાથ જોડીને ભગવાન પાસે બસ એટલી જ પ્રાર્થના કરતો કે કોઈ બીજો યુવાન કે પરિવાર આ રીતે એજન્ટોની જાળમાં ફસાઈને પોતાની જિંદગી બરબાદ ન કરે. સપનાઓ પૂરા કરવા માટે પોતાના પરિવારને દેવામાં ડૂબાડીને અને પોતાના જીવને જોખમમાં મૂકીને લેવાયેલો નિર્ણય ક્યારેય ખુશી આપી શકતો નથી. એ સત્ય સંજયે પોતાની આખી જિંદગી દાવ પર લગાવીને શીખ્યું હતું. અને આ રીતે સંજય અમેરિકાના એ અજાણ્યા શહેરમાં પોતાના અધૂરા સપના, દેવાના બોજ અને ક્યારેય ન પૂરા થનારા પસ્તાવા સાથે પોતાની એકલવાઈ જિંદગી ઘસડી રહ્યો છે. તો મિત્રો, તમને અમારી આજની કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.